સિસ્ટમ રમવા છે તો નથી અમારવા. આતંક રમવા છે અત્યારે રમવા છે કોઈ નથી રમાડવા. ભાડું ભરવાનું છે કાંઈ ભાડાના ઘટે છે. આપતા ભરાઈ ગયા. દેખાય બધા ઉભા રહી ગયા છે. ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી. વેલકમ બેક ટુ પાછી અમારી ચેનલમાં તમે ફરીવાર આવ્યા છો. તો પાછું આજે કાંઈક નવો વ્લોગ દેખાડીએ. આજે હું ને હિતુ બાબુ અત્યારે રેડી થઈને કામ છે, તો સવારમાં અમે ત્યાં જાય છીએ. તમને આગળ પછી બધું બતાવતો રહીશ. ઓકે ગાઈઝ, ચાલો તો મળીએ આગળ. તો ગાઈઝ પછી સીધા અમે ક્લાસે પહોંચી ગયા હતા. ક્લાસે પહોંચીને શું કહેવાય, બપોરનું અમે શૂટ ને એ બધું ભૂલી ગયા કેમ કે થોડા કામમાં હતો. એટલે હવે ક્લાસે આવી ગયો છું ને અત્યારે જોવો હિતાત બાબુ આયા બોલિંગ કરે છે, તમે જોવો. અરે વાહ રાજા વાહ, એકલો જો દડો નાખે. હવે લેવા જાહે, ત્યાંથી લઈને પાછો આવશે. એટલે ઘડીક આવું રમે એટલે થાકી જાય ભાઈ. બાય બાજુમાં બેસી જાય. ને જો ઓલા અમારા ઢીંગુબા એરિયા દેખાણા રમે જો ઈ ને કૌશલ કાકા બે સાથે રમે છે. કૌશલભાઈ નવો સ્ટેપ આપે છે લેડીઝ બેચમાં. કેમ ભાઈ બેસી ગયો? થાકી ગયો, આખો લાલ ટમેટા જેવો થઈ ગયો. તો કોણ ગયો ધોળા ધોળી કરી? તને બોલિંગ કરતા આવડે, બેટિંગ કરતા આવડે છે? કેમ બેટિંગ કરવાનું? તારે ક્રિકેટર બનવું છે? તને મજા આવે ને એ રીકા બનજે. ઓકે, ક્રિકેટર બનવું હોય તો ક્રિકેટર, પછી ફૂટબોલર બનવું હોય તો ફૂટબોલર. તને કઈ ગેમ વધારે ગમે? એવું ન હોય, તને ખબર જ છે પણ તારે બોલવું નથી, મને ખબર છે. તો ક્રિકેટમાં કેનો ફેન છો? વિરાટ કોહલી. ગાઈસ જવો ને, આવડા નાના ટાબરિયા વિરાટ કોહલીના ફેન છે. જોકે બધા વિરાટ કોહલીના ફેન છે પણ આ ટાબરિયા વિરાટ કોહલીનો ફેન છે. જોઈ છોકરાઓને અત્યારે રમાડે છે બોલથી. કોની વારી છે કેકમાં? એ તો કર્યો હવે તું કરીશ ને. હવે પગામ કલ્લે આમ કરવું હોય તો. વાહ રાજા વાહ. ફૂલ મોજ હો, નાના છોકરાઓને જો રમાડે. ના જો જા રમવા જા જલ્દી. રેલગાડી થી આજો બધા ઈ બધું ભાવો ભાઈ. ફૂલ મોજ કરાવે છોકરાઓને જો. તો ગાઈસ હાર્દિકભાઈ આવી ગયા છે, બાજુમાં બેસી ગયા છે. ને હાર્દિકભાઈ સાચું કહું, થોડીક ભૂખ લઈ ગઈ છે. શું ખવડાવું છું? ભાઈ બતાવ્યું પનીરનું સલાડ. તો કૌશલભાઈ ને ફોન કરો ને જરાક લેતા ફોન કરી દીધા. ચાલો તો ભાઈ ગાઈઝ નાસ્તો કરવો છે તો હાર્દિકભાઈ તરફથી આજે પાર્ટી. વાહ ભાઈ વાહ. પાર્ટી થોડી કહેવાય એને, નાસ્તા ને યાર. ઓહો અરે 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 હાય હાય હાય, પાર્ટી ના કહેવાય. ઓકે, થેન્ક યુ બ્રો, થેન્ક યુ. તો ગાઈઝ હમણાં આવી જાય એટલે તમને બતાવું જો હાર્દિકભાઈ શું મારા હાટું મગાવે છે નહીં. બરાબર ને? તો ગાઈઝ આવી ગયું છે આપણું ડાયટ. ને યુવરાજભાઈ પણ આવી ગયા છે. મારો ભાઈ થોડોક મૂડમાં નથી પણ હમણાં મૂડમાં લઈ આવી છે ને હું. થેન્ક યુ હાર્દિકભાઈ. યુ આર મોસ્ટ વેલકમ બ્રધર. આને શું કહેવાય હાર્દિકભાઈ? પનીર સલાડ. સલાડ પનીર સલાડ. વેલકમ સાહેબ. કેમ છે સાહેબ? મજામાં સાહેબ? હજી તમને યાદ કર્યા ભાઈ. મેં એમ કીધું કે ભાઈ વનભાના ફોન તો કર ક્યારે આવે છે. તો આ હું બોલ્યો, હું વિચારતો કે એને ફોન નથી કરવો, કે એને ફોન કરીને તો એમ કે તેડી જાને. બોલો હાવ આવું વનભા? એને ખબર જ છે એનો ભાઈ કોઈ દી એવું બોલે જ નહીં. હું એમ બોલ્યો કે એની ટાઈમ અમેરિકા, લંડન ગમે ત્યાં હોય હું તેડી આવું. એ હા, એક નંબરનો ખોટાડો.
જેનો વધારે અવાજ આવશે ઈ કેસે ઈ રમાડવામાં આવશે. અહીંયા પંચ દ્વારા ઈ રીતના નક્કી કરવામાં આવેલું છે. જો ભાઈઓ તરફથી વધારે અવાજ આવ્યો કે આ રમવું છે તો ઈ રમાડવામાં આવશે. જો બહેનો તરફથી વધારે અવાજ આવ્યો કે આ રમવું છે તો ઈ રમાડવામાં આવશે. બહેનો હાલમાં બહુમતીમાં છે. બોલો શું રમવાનું છે? કોણ કોકડી જોરથી બોલો. હાલો સિસ્ટમ બધા દો. સિસ્ટમ રમવા છે તો નથી રમાડવા. હાઈ કહીયો અત્યારે રમવા હે, અત્યારે જ રમવા હે, કોઈ નથી રમાડવા. બધા આઈ કાર્ડ પહેરી લાવો. જેને જેને બી ન પહેરી પેલા અહીંયા આવો. ભાડું ભરવાનું છે કાયદે. બાળાના ઘટે છે. ફી એ આપતા ભરાઈ ગયા. જીબી માંથી ઓર નીકળી લાઈટ બિલ ભરી દો. નકર લાઈટ ના ઝેડા કપાઈ જાહે. અંધારામાં રમશો ના જો આ ભાઈ યુ તોય નથી રમાડવા. કોઈ નથી. એવી કદાચ તોય નથી રમાડવા. હા ચાલો હાલો બધા રાઉન્ડ કરી નાખો. આ બાજુ 6 સ્ટેપ રાઉન્ડ હાલે હે. ઓહો ઓહો ઓ સ્પાઈડરમેન. ઓ ભાઈ આ શું પ્રેક્ટિસ ચાલુ કરી કેટલી આંગળીની કેવી આંગળી કેવી થઈ ગઈ તમે તો હવે ભાઈ પ્રેક્ટિસ કરે. હવે ધીરે ધીરે તમને ક્રિકેટમાં જોવા મળશે પાછા. શું કેવું ભાઈ તમારું? જોઈ લે જે આંગળી તૂટી ને એ આંગળીથી જ બોલ નાખ્યો. ભલે સ્પીડ થોડીક ઓછી છે પણ વધી જાય ધીમે ધીમે. જો અહીંયા શનિવારે તો ફૂલ મોજમાં હોવા છે. જોવો બધા ગજબ. બધા ઉભા રહી ગયા છો. બધા એને જોયો. એટલો મજા નહીં એમાં. હા આજે ગાઈસ તો હાર્દિકભાઈ નું ફેમિલી, મારું ફેમિલી બધા આવ્યા હતા. જો તો બધા એનો ત્યાં ભરત મિલાપ થાય છે. તો ગાઈસ વનભા અત્યારે પ્રેક્ટિસ કરે છે કેમ કે કાલે અમારે જવાનું છે મેચ રમવા. તો કાલે તમને મેચનો વ્લોગ જોવા મળશે. તો આ વ્લોગને આયા જ પૂર્ણ કરી વનભા. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી, જય રામનાથ, ભારત માતા કી જય.